નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે તે હિન્દી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું જે 11/4/2025 ને શુક્રવારના રોજનું 40 ગુણનું જે પ્રશ્નપત્ર છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। સમય છે સવારે 8 થી 10 એટલે કે 2 કલાકનો। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને ધોરણ 4ના આવનારા તમામ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તેમના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 4 દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 વિષય હિન્દી 11/4/2025 ને શુક્રવારના રોજનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। એમાં પ્રશ્ન નંબર 1, प्रश्नों के उत्तर लिखिए જેના કુલ 5 માર્ક્સ। એમાં પહેલો સવાલ, आपके पिताजी के छोटे भाई को आप क्या कहकर बुलाते हैं? तो जवाब आवशे चाचा। बीजो सवाल, आपका नाम क्या है? तो जवाब आवशे मेरा नाम रौनक है। त्रीजू, माताजी की बहन को क्या कहते हैं? तो जवाब आवशे मौसी। चौथुं, पानी टपकने की आवाज़ कैसी थी? तो जवाब आवशे टिप टिप। पांचमું, बुढ़िया को सबसे ज़्यादा डर किससे लगता था? तो जवाब आवशे टपका से। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કોષ્ટક में से सही शब्द चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, ખાલી જગ્યા लड़की हूँ। तो जवाब आवशे मैं। खाली जगह पिता किसान है तो मेरे। खाली जगह माता घर काम करती है तो जवाब आवशे मेरी। ત્યાર પછી ચોથું, खाली जगह लिखना अच्छा लगता है तो मुझे। खाली जगह नाम वीर है तो मेरा। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, विकल्प चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए। हम अस्पताल जहाँ खाली जगह, तो जवाब आवशे रहे हैं। यह गाय है, खाली जगह पूछ लंबी है तो इसकी। खाली जगह तोता है, उसका रंग हरा है तो वह। ये मोर है, खाली जगह पंख रंग बिरंगे है तो इनके। वे लड़के हैं, खाली जगह बस्ते लाल रंग के है तो जवाब आवशे उनके। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, શબ્દ કા પ્રયોગ करके वाक्य लिखिए જેના કુલ 5 માર્ક્સ છે। चूहा, तो અહીંયા વાક્ય આવશે, चूहे ने घर में बहुत नुकसान कर दिया था। पानी, तो जवाब आवशे पानी जीवन का आधार है। दर्जी, तो यहाँ आवशे दर्जी ने कपड़े सिलकर मुझे दिए। व्यापारी, तो यहाँ आवशे वह एक ईमानदार व्यापारी है। पढ़ाई, तो यहाँ आवशे पढ़ाई से ज्ञान प्राप्त होता है। મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના જે પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે। તો આ જે પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે। દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ પીડીએફની કિંમત માત્ર 20 રૂપિયા છે, જે તમે મેળવી શકો છો। અને વધારે તૈયારી માટે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે, અને આ અસાઇનમેન્ટ પણ ખૂબ જ ઉપયોગી છે, જે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે, જેની કિંમત પણ માત્ર 40 રૂપિયા છે। મિત્રો, આપની શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો તમે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો પણ મેળવી શકો છો, જેની કિંમત પણ માત્ર 20 રૂપિયા છે। આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે, આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો। નંબર છે 70 46 22 22 54। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ચિત્ર દેખકર 4 વાક્ય लिखिए જેના કુલ 4 માર્ક્સ છે। ચાલો, તો અહીંયા તમને એક ચિત્ર આપવામાં આવેલું છે। ચિત્ર ઉપરથી આપણે જોઈએ તો આ રીતે આપણે વાક્યો લખી શકીએ। यह एक गांव का चित्र है। चित्र में एक गाय दिखाई दे रही है। गाय को एक लड़की खाना खिला रही है। पेड़ पर 2 बंदर है। चित्र में एक घर दिखाई दे रहा है। चित्र में 2 मोर नाच रहे हैं। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 रिक्त स्थानों की पूर्ति कीजिए किन्हीं 3 જેના કુલ 3 માર્ક્સ છે। પહેલું, खाली जगह तितली है तो वह। ये खाली जगह है तो लड़के। खाली जगह चूहे है तो वे। यह खाली जगह है तो जवाब आवशे माला। ત્યાર પછી છે બી, सही जोड़ मिलाइए। मामा तो मामी, लड़का तो लड़की, भाई तो भाभी। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 विरोधी शब्द का अर्थ लिखिए। हंसना એનું વિરોધી થશે રોના। રાતનું વિરોધી થશે દિવસ। છોટાનું વિરોધી થશે બડા। આનાનું વિરોધી થશે જાના। ત્યાર પછી છે બી, શબ્દો કા અર્થ लिखिए किन्हीं 2। आसमान तो आकाश અને ગગન। ઝૂલા તો હિંડોલા અને પાલના। પતા તો પર્ણ અને પાન। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નિમ્નલિખિત વિધાનો को कहानी के घटनाक्रम में लिखिए જેના કુલ 5 માર્ક્સ છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે 5 વાક્ય આપેલા છે ને આપણે ઘટનાક્રમમાં ગોઠવવા હોય તો આ પ્રમાણે ગોઠવી શકીએ। एक चूहा था, वह रास्ते पर जा रहा था। उसे कपड़े का एक टुकड़ा मिला। उसने एक दर्जी की दुकान देखी।
દરજી રે દરજી ઇસ કપડે કી ટોપી સીધે। તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ 4નું હિન્દી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું આ જે પ્રશ્નપત્ર છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 4ના હિન્દી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે।